મારું નામ દેવકરણભાઈ જોગરાણા। આ થાનગઢની સમસ્યા તમે જુઓ, એક બાજુ આખી લાઈન રહેશે માણસો અને એક બાજુ બાયપાસ રસ્તો, અને આ ગંદકી તમે જુઓ ત્યાં રહેવાતું નથી। અને આ ગંદકી એટલી બધી વાસ આવે છે કે અત્યારે કોલેરા એટલો રોગચાળો ફાટી નીકળ્યો છે। આ જવાબદાર કોણ? આ તો આ બધા લોકો સારા થાનના ત્યાં કેમ રહેતા છે તો ભગવાન જાણે, પણ આ નિંબક તંત્ર તમે જુઓ, આ કોઈ જાતની વ્યવસ્થા નથી। અને અમે કહેવા માંગીએ છીએ ટૂંક સમયની અંદર જો આ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં થાન બંધનું એલાન કરી અને ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે અને જવાબદારી તમામ સરકાર। મારું નામ કાળુભાઈ મનસુખભાઈ અઘારા છે। અત્યારે આપણે હાલ થાનગઢમાં છીએ, વોર્ડ નંબર 4 તરણેતર બાયપાસ ઉપર। અત્યારે તમે જો આ ભૂગર્ભ ગટરનું પાણી લગભગ મારા ખ્યાલથી 1 વર્ષથી આ સમસ્યા છે, તો છતાંય આપણે મામલતદારમાં રજૂઆત કરી, નગરપાલિકામાં રજૂઆત કરી, આજ દી સુધી આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નથી આજ દિવસ સુધી। અને આના કારણે આ એરિયામાં મારા ખ્યાલથી લગભગ ઘણા લોકો બીમાર છે, મેલેરિયા છે, કોલેરા થઈ ગયા છે ઘણાને। આ ભાઈ પણ ફાઇલ પણ છે, જોવો તમે, બરાબર। આમના ઘરમાં પણ ખુદ બીમાર છે માણસો, બરાબર। આજ દી સુધી તો આની કોઈ કાર્યવાહી થતી નથી। મારી સરકારને એટલી વિનંતી છે કે વહેલી તકે આ ગંદકી અહીંથી દૂર કરે, બરાબર।